તો ડાકોર નજીક એસટી પિકઅપ સ્ટેશનમાં મોડી રાત્રે જે પિકઅપ સ્ટેન્ડ હતું તે ધરાશાય થયું છે। ભવન્સ કોલેજ નજીકનું એસટી પિકઅપ સ્ટેન્ડ ધરાશાય। મોડી રાત્રિના કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે। ફાગણી પૂનમના 2 દિવસ બાદ ઘટના બનતા મોટી જાનહાનિ ટળી છે। તો જે આ પિકઅપ સ્ટેન્ડ હતું એસટી બસનું તે ધરાશાય થયું છે। મોડી રાત્રે આ ઘટના બની હતી। મોડી રાત્રે ત્યાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે। ત્યારે આ જર્જરિત પિકઅપ સ્ટેન્ડ કોઈના ધ્યાને કેમ ના આવ્યું તે સૌથી મોટો સવાલ। ડાકોર નજીક એસટી પિકઅપ સ્ટેશનમાં મોડી રાત્રે જે પિકઅપ સ્ટેન્ડ હતું તે ધરાશાય થયું છે। ભવન્સ કોલેજ નજીકનું એસટી પિકઅપ સ્ટેન્ડ ધરાશાય। મોડી રાત્રિના કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે। ફાગણી પૂનમના 2 દિવસ બાદ ઘટના બનતા મોટી જાનહાનિ ટળી છે। તો જે આ પિકઅપ સ્ટેન્ડ હતું એસટી બસનું તે ધરાશાય થયું છે। મોડી રાત્રે આ ઘટના બની હતી। મોડી રાત્રે ત્યાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે। ત્યારે આ જર્જરિત પિકઅપ સ્ટેન્ડ કોઈના ધ્યાને કેમ ના આવ્યું તે સૌથી મોટો સવાલ।